આખરે 5 દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી છે। આ સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને 7 દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે। ભાડાનો કરાર પણ બોગસ ડોક્ટરોના નામે આ નકલી હોસ્પિટલ 2 નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી। અહીં પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું જે 2011માં બંધ થયું હતું। ઉદ્ઘાટનના 15 દિવસ પહેલા જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટેના કામની શરૂઆત પણ થઈ હતી। હોસ્પિટલ માટેનો ભાડાનો કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો। 2 બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટર આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું। બોગસ તબીબ બબલુ રામક્ષય શુક્લા, રાજારામ દુબે અને ડોક્ટર જીપી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે, કારણ કે અગાઉ 2 નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે। તેમ છતાંય ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવામાં જઈ રહ્યા હતા। આ લોકોએ સપ્ટેમ્બર માસમાં ભાડા કરાર બનાવ્યું હતું। ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓફિસર ઓથોરિટી હોસ્પિટલની બપોરે મુલાકાત કરવામાં આવી હતી, પણ જે એમનું જે પરમિશન જે આપણો એક્ટ છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ કોઈ પરમિશન લેવામાં આવી નથી, તેમજ લેખિતમાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી અને ફાયર એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટના પ્રમાણપત્રો એનઓસી લેવાનું થાય છે તે પણ અહીંયા ઉપલબ્ધ નથી। એટલે પ્રથમ જે અવલોકન છે એ પ્રમાણે એમની પાસે પૂરતા એનઓસી નથી। એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારી આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે। સર, જે પ્રોસેસ છે પ્રોસેસને 5 દિવસ થઈ ગયા, તો કેવા પ્રકારની જે વિધિ કરવામાં આવી? પ્રથમ દિવસે પણ અમારી ટીમ પોલીસ વિભાગ સાથે ઉપલબ્ધ હતી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમે મળી ગઈ હતી અને અત્યારે આજે બપોરે અમે જે આવ્યા છે એ બધું અવલોકન કર્યા પછી અત્યારે જે એમાં જે એક્ટ છે એમાં ભંગ થયેલો એવું જણાય છે, એટલા માટે અત્યારે સીલ કરી રહ્યા છે અને એમને જે પણ પ્રમાણપત્રો રજૂ કરવાના થાય છે એક્ટ મુજબ તે રજૂ કરવા માટે આવતા ગુરુવારે એમને મારી ઓફિસમાં બોલાવ્યા છે। ડિજિટલ પ્લેટફોર્મ પર ગઈકાલે જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એવી વાત સામે આવી છે। ના, અહીંયા જે પ્રાથમિક માહિતી મળે છે એ પ્રમાણે એના માલિકોનું અમારે ચકાસણી કરવી પડશે કે માલિક એમના હકીકતમાં કોણ છે।